ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? તો આજે એક્સાઇટિંગ પ્લેસ એક્સપ્લોર કરવાના છીએ. નેરોબીથી 200 કિલોમીટરની જર્ની છે. માઉન્ટ કેનિયા એક્સપ્લોર કરવાના છીએ. મેં વિઝિટ કરેલી છે પહેલાં. સિનિક વ્યૂઝ છે અને પીસફુલ એન્વાયરમેન્ટ છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ટ્રાવેલ વિથ વતના એક શાનદાર ધમાકેદાર વિડીયોમાં. તો ઓલમોસ્ટ 100 કિલોમીટરની જર્ની થઈ ચૂકી છે અત્યાર સુધી. પેટ્રોલ માટે ઊભા રહ્યા હતા અને 28 લીટર્સ જેટલું પેટ્રોલ જોઈશે. 430 કિલોમીટરની રેન્જ બતાવી રહી છે. તો આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. લેટ્સ ગો. તો 180 કિલોમીટર્સ ડ્રાઈવ કરીને નન્યુકી ટાઉન પાસે આવી ગયા છીએ અને માઉન્ટ કેનિયા ઉપર ચડી ત્યાં આપણી પાસે ગેસની ને સગવડ છે એટલે ચાય બનાવશું ને મેગી મળે અહીંયાથી તો મેગી લઈ લેશું અને ચાય બનાવવા માટે દૂધ લેશું અહીંયાથી. ક્વિક માર્ટ છે પાછળ. આ રિક્ષા મસ્ત છે જતના. રિક્ષામાં બેસી જા ને તું. એ તને અહીંયાથી બારે વિન્ડોમાંથી બેસાડ દઉં. હાલ બેસાડ. માઉન્ટ કેનિયા ગેટ પાસે આવી ગયા છે. એન્ટ્રન્સ કંઈક આવું છે. એન્ટ્રન્સ ચાર્જિસ છે, પે કરીને એન્ટર થશું. 2650 મીટર્સ અલ્ટિટ્યૂડ. ચડવા માટે એક પ્રોબ્લેમ આવી છે. ઝાડ પડી ગયો છે સાઈડમાંથી નીકળી જશે કાર. અપહિલ રોડ છે. 7 to 8 કિલોમીટર સુધી આવી રીતે જ ચલાવવાની છે. હેવન રોડ પાસે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો વેધર ખૂબ જ મસ્ત છે, ઠંડુ છે અને વરસાદ ધીમો ધીમો પડી રહ્યો છે. હજી ઉપર ચડવાનું છે. 5 કિલોમીટર બાકી છે. જતના કેવી છે ઠંડી? મસ્ત છે ને નથી પડતી. હાથ ખિસ્સામાં છે તારા ને તું કહેશ કે ઠંડી નથી પડતી. ઇમ્પાલાસ ફૂડ નથી લઈ આવે આપણે એની માટે. ન જપાય ને ફૂડ.
તો રોડની સાઈડે કેમ્પિંગ આવી રીતે થઈ શકે છે. આ લોકો ક્લાઇમ્બ કરવાના છે એટલે આવી રીતે ટેન્ટ લગાવીને રહે છે અહીંયા. હાલો. તો અત્યારે વેધર માઇનસમાં છે ને ફોગી વેધર છે એકદમ. ને પાછળ તમે જોઈ શકો છો ટુરિસ્ટની કાર આવી છે, બધી ફરવા માટે આવ્યા છે બધા. આપણે આ સ્પોટ ગોત્યો છે, ચાય બનાવશું અહીંયા. લેટ્સ ગો. તો તમે જોઈ શકો છો કે ક્લાઉડ્સ કેટલા નજીક આવી ગયા છે અને હાઇકિંગ કરવાની છે ઉપર સુધી. હાઇકિંગ આપણે કરવાના નથી આજે, ઉપરના વ્યૂઝ જ એન્જોય કરવાના છીએ. હે ને ચેતના? યસ. અત્યારે બારે તો વરસાદ પડી રહ્યો છે થોડો થોડો. આપણી પાસે સગવડ છે અહીંયા અંદર બેસવાની, અહીંયા ચીલ કરી શકીએ છીએ બેસવા માટે. તો ગાડી પાર્ક ત્યાં કરી દીધી છે અને ચાય બની રહી છે મસ્ત ઠંડા વેધરમાં, ગરમ ચાય. અને પછી મેગી બનાવશું અહીંયા. ચેતના હેલો તો કહી દે. મેગી તું બનાવીશ ને? તો ગાઈસ તમે જોઈ શકો છો સ્પેશિયલ ચાય બની રહી છે. ચેતના સ્પેશિયલ ચાય બનાવી રહી છે બધા માટે. ચાયનો મસાલો નથી, એ ભૂલાઈ ગયો છે. કીધું હોત તો લેતી આવો. એ ભૂલાઈ ગયો. નેક્સ્ટ ટાઈમ એટલે નેક્સ્ટ મંથ. હા, આ ચેતના છે ને આ અમારી ચાયની તપેલી છે ને ચાય અમારી રેડી છે, રેડી ટુ ડ્રિંક. કચ્છી લોકો માટે સ્પેશિયલ કચ્છીમાં બોલીશ તો હું છું ના ये आऊँ અહીંયા ये चेतना है, ये साए चाय जो सामान है ने ये साए पवा बटेका तैयार ही, चाय પણ ગરમા ગરમ ચાલુ है ને ये असांजी पार्टी થઈ રહી है एडा रिंकल પણ ભેગી है. તો ગાઈસ તમે જોઈ શકો છો કે વાદળા આ બાજુ આવી રહ્યા છે. હમણાં જ એકદમ ફોગી વેધર થઈ જશે, અહીંયા મસ્ત સીનિક વ્યૂ થઈ જશે. અને આપણે ત્યાંથી આવ્યા છીએ અત્યારે, ટેન્ટ્સ લાગેલા છે નીચે બધા. બંને બાજુથી ક્લાઉડ્સ આવી રહ્યા છે અને અહીંયા જોઈન્ટ થાય છે અને આપણે હમણાં જ ક્લાઉડ્સની અંદર આવી જઈશું. તો હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. આવ્યા ત્યારે વિઝિબિલિટી હતી, અત્યારે કંઈ નથી દેખાઈ રહ્યું, ફૂલી ફોગ છે. 6 વાગ્યાનું ડેડલાઇન છે, 6 વાગ્યાથી પહેલાં એક્ઝિટ કરવાની છે અહીંયાથી. લેટ્સ ગો.